મને બચાવવા તો હે દયાળુ મને તમારા ચરણમાં બેસી મને તમારો બનાવી મારા પર સદંતર દયા કરતા રહેજો, મને તમે સંભાળતા રહેજો અને તમારે જે આપવાનું હોય એ મને આપો. માટે ગુરુને કહું છું, ગુરુ પાસે શું માંગવાનું? તમારે જે આપવું હોય એ આપો. એ જીવનને ધન્ય બનાવી દે છે સાધક અને ભક્ત. જ્યારે માંગણી મનથી જીવનારા મનની કમી પેશીઓની પૂર્તિ કરવા માટે સદગુરુનો ઉપયોગ કરે છે. જેમ ખાડો ખોદવા હોય તો પાવડાનો ઉપયોગ કરીએ, એમ તમારે સંસારમાં જીવવા માટે, સંસારનું સુખ લેવા માટે તમે ભગવાનનો ને ગુરુનો ઉપયોગ કરો છે. પાવડાની જેમ નહીં, ગુરુનો ઉપયોગ નથી કરવાનો. ગુરુને મહાન માનવા છે અને આપણે દાસ બનવાનું છે. ગુરુને માલિક બનાવવાના છે અને આપણે એમના ચરણોના દાસ. હું સત્યને પામવાની આજે સત્સંગ કરું છું. સત્ય કેવી રીતે પામી, ભગવાનને કેવી રીતે જાણીએ, ભગવાનને કેવી રીતે અમે ઓળખીએ કે જેથી અમે ભગવાનના બની જઈએ. પરમાત્મા અહીં અને હમણાં તમારા એક એકના હૃદયમાં મારો રામ રમી રહ્યો છે, પણ એ અંદર વાળા તરફ આપણી નજર નથી, કેમ કે દ્રષ્ટિ અમને મળી નથી. તો સદગુરુ તમને અંતર દ્રષ્ટિ આપે છે. બહારની દ્રષ્ટિ તો તમને સંસારમાં મળી છે, પણ તમારી બહારની દ્રષ્ટિને વાળી અને તમારા અંતરની ઉતારે એ તમારા સદગુરુ છે. બાવાઓ ઘણા છે, સાધુઓ ઘણા છે, પણ એમને એ જાણ્યું એ તમને શું જણાવશે? જયારે સદગુરુની પાસે કલ્પ વૃક્ષના નીચે કરી જઈને જેવી ઈચ્છા કરે એવું તરત જ એને સુખ મળે છે. તો કલ્પ વૃક્ષની પાસે એવું ન માંગો કે આજ મળે અને કાલે છૂટી જાય. માટે મીરાએ માંગ્યું શું? હે કનૈયા, હું એવા વરને શું વરું જે આજ જન્મે કાલે મરી જાય. ચલો બેન જલ્દી કરો, ચલો ચલો કરો. હું તો એવા વરને માંગુ કે મારો અખંડ ચૂડલો થઈ જાય. અને અખંડ ચૂડડા જે પોતાના આત્મા સાથે, જેને પોતાના પરમાત્મા સાથે સંબંધ બાંધી અને પતિ માન્યા, તો પરમાત્માનો કદી નાશ નથી. ના, સમાજમાં માનવના પૂતળા છે એ તો જન્મે જ મરે. તો પરમાત્માની પાસે મીરાએ કેટલી બુદ્ધિ વાળી હશે. મને અખંડ વર, મારો ચૂડલો તૂટી ના જાય, ભાંગી ના જાય, મારો ચાંદલો ફસાઈ ના જાય. એમ એક વાણી આપણે ગાઈએ છીએ, અખંડ સુહાગેલા. આરે અવસરમાં જ્યારે સદગુરુ છે. હા હા, અખંડ સોહાગમાં સતગુરુ દીધા, અખંડ સોહાગી અમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ સદગુરુ આપે છે. તે તારા હૃદયમાં જે પરમાત્મા પતિને ધારણ કર્યા છે, તો તારો ચૂડલો કદી નહીં. ગુરુ કદી મરતા નથી, પરમાત્મા કદી મર્યા નથી. ગુરુના શરીરો મરે છે. ગુરુને કેવલ તમે શરીરનું રૂપ દેખશો ત્યાં સુધી તમને મનુષ્ય રૂપમાં એક મહાપુરુષ મળશે, સદગુરુ નહીં મળે. સદગુરુ કર્યા પછી તમને સદગુરુ ક્યારે મળે? જ્યારે તમે પોતે સદગુરુને ભગવાનનું રૂપ માનો અને એની વાતનો સ્વીકાર કરો. જ્યારે જે આજ્ઞા કરે એને બુદ્ધિથી તોડવાનું નહીં, ગુરુની સામે કોઈ આર્ગ્યુમેન્ટ કરવાની નહીં. જે કહે એ કરતો. આ સેવાનંદ એ જીવન જીવ્યો. ખોટું લાગે યા બુરું લાગે એવું કર્મ હોય, ન કરવા જેવું કર્મ હોય, બુદ્ધિ ના કહેતી હોય, મન ના કહેતું હોય, પણ બાપુએ આજ્ઞા કરીને કરી નાખો. ગુરુ શું ચાહે છે તમારી પાસે? ધન નહીં, મારી આજ્ઞાનું પાલન કરવા વાળો એવો
વીર પુરુષ સેવક કોણ છે? હમણાં તરતની વાત મેં મારા છોરાને કીધું, બેટા બેટી લઈ લે. એના બાપુ જરૂર નહીં પડે. ભલે અહીંયા પૂજનમાં બેઠો, એક ગોદડા પાથર્યા છે, 3 ગોદડા પાથરી લો. ના બાપુ 2 ગોદડી પાથરી. આને કહેવાય અવહેરના. જે સદગુરુ કે કરી લેવું. માન લો તમને ઝેરનો પ્યાલો આવે, તમે કેવી રીતે પીઓ? ના ના બાપુ આ તો ઝેર થી ના પીવાય, પતી ગયું. જે આજ્ઞા થઈ એ આજ્ઞાનું અનુસરણ કરવું. એમાં જરાય પાછું આર્ગ્યુમેન્ટ કરવા માટે બુદ્ધિને ન લાવો. આ બુદ્ધિ તમને ભગવાનથી દૂર લઈ જાય, ગુરુથી દૂર લઈ જાય છે. ભાવથી, હૃદયના ભાવથી ત્યાં ગુરુદેવ જે તમને પ્રસાદ આપશે ને એ જિંદગીનું ભાતું ભરાય છે. બાપ સ્વર્ગમાં નથી હાટ વાણ્યા, ભક્તિનું ભાતું ભરશે. એ ભક્તિ તમારી ભક્તિ સાથે રહેશે. જેટલું દેખાય છે એટલું એક પણ સાથે નહીં. તો ગુરુની પાસે એવું માંગીએ કે મર્યા પછી પણ મારાથી છૂટું ન પડે, મારી સાથે ચાલે. મને એવું આપજો બાપુ. હું બીજું કઈ જાણતો નથી. અબોધ બાળક જેવા થઈને ગુરુને મળે એને સદગુરુના આશીર્વાદ મળે. પણ જે અક્કલવાળા થઈને બુદ્ધિમાન થઈ અને સદગુરુમાં જાય છે એ અધૂરા રહી જાય. બાપા અમારો અનુભવ છે. મારા કેટલાય ગુરુ ભાઈઓ આજે લટકી રહ્યા છે, પસ્તાઈ રહ્યા છે. ગુરુની સામે આર્ગ્યુમેન્ટ કરતા હતા, ગુરુનો વચનનો પ્રતિરોધ કરતા હતા. જેમ વકીલ ન્યાયાલયમાં, કોર્ટમાં આર્ગ્યુમેન્ટ કરીને કઈ બોલે ને એવું બુદ્ધિ તમને ગુરુની સામે બોલાવે. માટે બુદ્ધિને ઓળખો. આ બુદ્ધિ ફાયદાકારક નથી. બુદ્ધિનો ઉપયોગ જગતમાં, બહારના જગતમાં છે. અને આ બરબાદ તમારા અંતસ જગતથી જોડાયેલા. બહારના જગતમાં ખૂબ બુદ્ધિ વાપરીને જેઓ મારી આજ્ઞા છે, જ્યારે જ્યારે સત્સંગની અંદર જઈએ ત્યાં બુદ્ધિને કોરે મૂકી દે. એ તમને સત્યની સાથે જોડવા નહીં, તે જોડાવા. બુદ્ધિ અવરોધ કરશે, મન અવરોધ કરશે. પરમાત્મા અંતર્યામી છે. જ્યારે તમે અંતર્યામી ગુરુ અને ભગવાનને પગે લાગવા જાઓ છો તો એ શું તમારા અંદરની વાત જાણતા નથી? અને જાણતા હોય તો મારે માંગવાનું કે કહેવાનું શું હોય? મારી જે જરૂરત હશે મારા સદગુરુ પૂર્તિ કરી દેશે. આટલો વિશ્વાસ હોય તો ગુરુ ભક્તિ થાય. જ્યાં ભાવ વિશ્વાસ ને આવા સત્સંગ હજારો સાંભળી લો, કોઈ ફરક નથી પડવાનો. તમારે પ્રેક્ટિકલ જીવનમાં આ ગુરુદેવ કહે એના અનુભવ કરવાના. સદગુરુ તમારી સાથે છે. એક સેકન્ડ પણ સદગુરુ તમારાથી દૂર થતા નથી. મને નરસિંહાનંદ સુનો મેલતા નથી. હર હંમેશ મારી હારે ને હારે. એવા સદગુરુને ઓળખવા માટે સત બુદ્ધિ જોઈએ, દુર્બુદ્ધિ નહીં. સંસારમાં ભટકાવે એને દુર્બુદ્ધિ કહે છે, અને સત્યમાં રમાડે એને સદબુદ્ધિ કહે છે. તો સત્યમાં રમવા માટે હંમેશા સારા વિચારો, ભગવાનના વિચારો કરી બેસે એ સત્યના જગતમાં આનંદ લૂટી જાય છે. આ પ્રેમનો પ્યાલો ક્યાંક બહાર મળતો નહીં તો ગટકાવી જાઓ, પણ સદગુરુના વચનના પ્રેમના પ્યાલા જે જીરવી જાય ને એ અમર થઈ જાય. અમર થવાનો મતલબ છે જાણી લે જીવતા જીવ ભગવાન સત્ય શું છે, ગુરુ શું છે, અને મારા અંતર વસતો મારો અંતર આત્મા શું છે. એ એક જ છે, જેનું કદી મૃત્યુ થયું નથી અને કદી મૃત્યુ થશે નહીં. એવા અજર અમર મારા સદગુરુ અને પરમાત્માની સાથે મેં સંબંધ બાંધ્યો. ભક્તિ સંબંધ બાંધે છે. જ્ઞાન, યોગ, ધ્યાન ભગવાનને પોતાના પાસામાં બાંધવા માટે અહંકારથી. ત્યાં જ્ઞાની જ્ઞાની તપસ્વીઓ લટકતા રહી જાય છે. જ્યારે એક દિલથી ભરાયેલો ભાવથી અંજાણ બની સદગુરુના ચરણમાં બેસે છે ને એ આ રસ પી જાય છે. ભક્તિ નથી કોઈના બાપની, ભક્તિ કરે એના બાપની. ગુરુ કોઈના બાપના નથી, એને ભજો એના બનો.
એ તમારા બાપના. તો સદગુરુ ને પામવા માટે સજગતા. અરે બહેનો, મારી બહેનો, ના કહું છું અડવાતા સુધી આવી જાય. હાઈ નમો ને. તમને જીતીએ પહેલા જ પ્રવચનની અંદર બતાવ્યું કે કોઈ બાપુને અડશો નહીં. મને જીવડાવો હોય તો ના અડ, મારી નાખવાનું ભલે મને ગળે લડશે, મને વાંધો નથી. કેમ કે હવે શરીરનો મોહ મને નથી. ક્યારે ભગવાન તેડું આવે હું તૈયાર જ રહું. માટે મારા સંદેશા તમારે સુધી પહોંચવાનો પછી સમજ મને મળશે કે નહીં મળે. તમને જગાડવાનો પાછો સમય આવો અવસર મળે કે નહીં. આજે ભગવાન રામના જન્મ દિવસ નિમિત્તે આજે તમે અંદરથી સજગ બનો. તમારા અંદર પ્રભુતાનો જન્મ પ્રાપ્ત થાય, તમારા અંદર ગુરુનો જન્મ પ્રાપ્ત થાય અને તમે તમારા અંતર્યામી પરમાત્માની સલાહ સૂચન સાથે જીવન જીવતા રહો. એ સંદેશો આપવા માટે તમારું કર્તવ્ય, તમારી સાધના, તમારું ધ્યાન શું હોવું જોઈએ? તમારી સાધના છે તમે તમારા બનો. તમે તમારા બનશો તો પરમાત્માના બની જશો. હમણાં તમે તમારા નથી. કેમ કે મનથી જીવતા તમારા શરીર, મન તમને સંસારથી વિરક્ત કરવા દેતા નથી. તમારા મનના આજ્ઞા પ્રમાણે મન તમને ભટકાવે છે સંસારમાં. જ્યાં સુરતા જાય ત્યાં તમારે જવું પડે. શરીર અહીં છે, સુરતા ગઈ ભાવરામાં, તો તમારું શરીર અહીં છે, તમે તો ભાવરા પહોંચી ગયા. ભગવાનના ગુરુના પાસે જઈએ ને, પૂરા ધ્યાનથી ગુરુને દેખતા જઈએ. અહીંના જ વચન, અહીંના જ વિચાર ને અહીંયા જ મારે સાંભળવું છે. કોઈ વિચાર મારામાં આવવા દેવા નથી. વિચાર તો આવશે પણ વિચાર તરફ ધ્યાન આપો. વિચાર તરફ તમે ધ્યાન નહીં આપો તો તમારું સ્થાન મારી સામે બેઠેલા. તો સજગતાથી, ચેતનાથી, જાગૃતથી, સદગુરુના વચનોથી તમારે તમારું ધ્યાન કરવા માટે, તમે બેહોશમાં જીવો ને ત્યાં અધર્મ થાય. જે માણસ પોતાનું ધ્યાન રાખીને જીવે એનાથી અધર્મ કદી નહીં થાય, અનીતિ કદી નહીં થાય. કેમ કે પોતાના બનશો તો તમે હૃદયની અંદર રામ તમારું સત્યના જ સાથે તમને જોશો. પરમાત્મા તમારા અંતર છે. એવા પરમાત્માને ઓળખવા માટે દરેક ભક્ત આજે કાન ખોલીને સાંભળો. બહારના જગતના વિચારોમાં, બહારના જગત સાથે ખૂબ જીવી લીધું. હવે તમે તમારા પોતાના જગતમાં આવો. તમારા પોતાના વિચાર, મારા તરફ ક્યાં છું, શું છું, શું કરું છું, તમે જે કઈ કરો એનું પૂરેપૂરું ધ્યાન તમને હોવું જોઈએ. બેહોશીથી કર્મ નહીં કરવું, બેહોશીથી પૂજા નહીં કરવી, બેહોશીથી સત્સંગ નહીં સાંભળવો. બેહોશી તમને ચૂકવી દેશે. હોશમાં રહી અને જીવવાનું સદગુરુ શીખવાડે. અને આ બધી કઠિન તપસ્યા છે. તમે તમારા જીવનશૈલીમાં કર્મ કરતા જઈને જ્યાં જીવો છો બધું યાદ રહેશે. ભૂલાય છે તો કેવલ એક ભગવાન અને સતગુરુ ભૂલાઈ જાય. એને યાદ કરવા માટે તમે તમારા થશો, તમારા વિચારોમાં તમે પોતે આવશો તો જ તમારાથી ભક્તિ થશે. નહીં તો ભક્તિ નહીં થાય. ભક્તિ કરવા માટે પોતાનું 24 કલાક ધ્યાન કરીને, કેમ કે ધ્યાનથી જીવવાનું જીવન જે નવું આદત પાડવી છે, તો નવું શીખવા માટે હંમેશા તમને કષ્ટ પડે છે, દુઃખ પડે છે. કોઈ પણ નવો ધંધો કરો, કોઈ પણ નવું કામ કરો તો તે વખતે ખૂબ તમારે ધ્યાન કરી, વિચાર કરી અને એ કર્મ કરો ત્યારે તમને ફાયદો થાય. તો તમારું ધ્યાન ત્યાંથી હટાવી અને પોતાના તરફ જ્યારે લાવવું છે તો તમારી ખૂબ સજગતા, જાગૃતતાની જરૂર પડશે. તમે ટોટલ સજગ બનીને તમારું ધ્યાન કરી તમારા બનીને જીવો. તમે બીજાના બનીને અત્યારે જીવો છો. હંમેશા જેને દેખો છો એના વિચાર કરો. જે પણ આવે છે તમે દેખો છો અને તમને એવું લાગે કે આના જેવું સારું થવું છે તો તમે એના જેવી નકલ કરવા જાઓ. બીજાએ એવું કર્યું તો હું પણ એના જેવી નકલ કરું.
કેમ કે તમારા અંદર એક ભાવ છે, મને બધા ઓળખી લે, મને બધા જાણી લે, એવી ભાવના છે. પણ તમને દેખી એટલે બધા તમારી ઈચ્છા શું છે? બધા મારી બાજુ જુએ. પણ મારી બાજુ જોવાડવા માટે જેમ સેવાનંદ પોતાનો બન્યો એમ તમે પોતાના થઈ જાઓ ને તો બધા તમારી બાજુ જોશે. તો તમે પોતે જગતનું ન સાંભળો, સદગુરુ જે બતાવે છે એને સત્ય માનો. જ્યારે તમે સદગુરુના બતાવેલા વચન સાંભળેલા ઉપર તર્ક અને વિચાર કરો છો, નહીં બાપ આમાં અમારું નુકસાન છે, જગત તારવાનું નથી, સદગુરુ અને રામ મારો પરમાત્મા એ તારવાના છે, જગત ડૂબાડવાનું છે. તો એ જગત ડૂબાડનારાનું ધ્યાન કરી એના વિચારોમાં ખોવાયેલા રહેશો તો તમે તમારા હાથથી ભલું નહીં કરી શકો, નુકસાન કરશો. જે તરે છે પોતાની જાતથી તરે છે, કોઈ ગુરુ તારતા નથી, ગુરુ તરવાના રસ્તા બતાવે છે. પરમાત્મા સત્ય જે છે એને સદગુરુ તમારા હાથમાં કે તમારે આશીર્વાદમાં નહીં આપી દે, પરંતુ પરમાત્મા સુધી જવા માટે જે રસ્તો સદગુરુએ અપનાવ્યો અને જાણ્યો છે એ રસ્તો તમને બતાવવા માટે આજે સેવાનંદ તમારો દાસ છે, જે સમજાવવામાં તમારા ગુરુ નહીં. મને તમારા હૃદયમાં બેઠેલા મારા ભગવાનને દેખીને એટલો બધો ગદગદ મારા હૃદયમાં આનંદ ફૂટે છે જેનું હું વર્ણન નથી કરી શકતો. જો આટલો પ્રેમ તમે સદગુરુના કરતા હોય તો હવે એક પગથિયું આગળ ગુરુની આજ્ઞા જાણો અને તમે પોતાના બની અને ભક્તિ કરો. વાહવાહી મળે કે ન મળે, લોકો જાણે કે ન જાણે, મારી આબરૂ વધે કે ન વધે, પણ મારે મારું ભલું કરવું. કેમ? આવા અવતારો તો મને ઘણા મળશે અને મળ્યા છે, પણ આવો સમય સમજીને સદગુરુનું જ્ઞાન મને જો ગયા અવતારમાં મળ્યું હોય તો આજે હું અહીંયા ના હોત, મારું કાંઈક જુદું જ જીવન. કેમ કે ગુરુ તમને હંમેશા પરમાત્માની અંદર તમે એક ન થઈ જાઓ ત્યાં સુધી ગુરુ તમારી પાછળ રહેશે, પડેલા જ રહેશે. જ્યારે ત્યારે તમે સત્યને પામી જશો તો તમે પોતે ગુરુ બની જશો. અને હું એ ચાહું છું કે તમે પોતે પોતાના ગુરુ બનો. પોતાના ગુરુ બનવા માટે પોતાના ધ્યાનમાં રહો, પોતાના સજગતા, પોતાના જીવન તરફ, શું બોલું, શું ખાઉં છું, શું પીવું છું, શું કરું છું, કેમ કરું છું, એના વિચારોમાં ગુંથાયેલા. સંસારના વિચાર આવે એને સમજી જાઓ કે નહીં ભાઈ, મને બાપુએ કહ્યું છે મારા વિચારમાં રહી. જ્યાં જ્યાં તમને સંસારના વિચાર આવે ત્યારે આ ગુરુ વચનનો દંડો તમને સજગ કરશે. આ દંડો જો યાદ રાખશો ને તો તમે પોતામાં આવીને પછી તરત ભગવાનનું ભજન કરવા લાગશો, ગુરુ મંત્રનું સ્મરણ કરશો. એના સિવાય કોઈ બીજું છે? તમે પરમાત્માનું ગુરુનું સ્મરણ કરશો એ તમારો ઉદ્ધાર કરશે. પૈસાનું સ્મરણ કરશો, સાધનનું સ્મરણ કરશો, સ્ત્રી પુત્ર પરિવારનું સ્મરણ કરશો, એ બધા ડૂબવાના છે અને તમને ડૂબાડશે. જેનું યાદ રાખી સ્મરણ કરી જેના વિચાર કરો છો એ તમારી પાસે આવે છે. ગુરુના વિચારની અંદર તમે રહેશો, સદગુરુ તમારી સાથે, તમારી પાસે રહેશે. રામના વિચાર કરશો, રામ તમારી સાથે રહેશે. અને મરવા વાળા સંસારના જો વિચારોમાં રહેશો તો સંસારથી બહાર નહીં નીકળો. સંસાર દુઃખ છે. સંસાર પુણ્ય ગોળ ચોટાડી અને અમને સુખની લાલસા આપે છે. માખી બેઠી શેત પે પાંખડીએ લપટાય. માખ જ્યારે મધમાં બેહે ને મીઠું મીઠું લાગે તો એટલું મસ્ત આનંદ આવે. અને વધારે પીવા માટે જે માખ કોશિશ કરે તો જેમ જેમ પીએ તેમ તેમ નીચે મધમાં ડૂબતી જાય. અને જ્યારે એની પાંખો મધથી લપટાઈ જાય અને પછી ઉડવાની તાકાત જતી રહ્યો, પાંખો છૂટે ઉડાય નહીં, ત્યાં એનું મૃત્યુ થઈ જાય. એ જ પ્રમાણે સંસારનું નાનું નાનું સુખ તમને ખેંચી ખેંચી અને સંસારમાં ડૂબાડતું રહે. અંતમાં મોત સિવાય તમારા હાથમાં કાંઈ આવતું. તમારે જાગવું પડશે, તમારે સજગ બનવું પડશે, જાગૃત થવું પડશે. તમે તમારા બની
અને પરમાત્માની ભક્તિ કરજો. તમને જેવી આવે એવી ભક્તિ કરજો. ગાંડી ગેલી જે તમારે થાય એ ભક્તિ કરજો. ફળ ભગવાન જરૂર તમને આપશે, પણ તમે રક્તકરણથી ભગવાન ભજન ગાઓ ને. આજના ભજન મારા કેલાભાઈએ મને ખુશ કરી દીધો. કેવી એમના અંદર માં સરસ્વતીની દયા થઈ અને આ ભજનોની રચના થઈ. મારા આશીર્વાદ છે આ બધાની સામે. એવી તમારા અંદર પણ માં સરસ્વતી વસે અને ગુરુ ભક્તિની મહિમા જાણો, સમજો અને એના અંદર રચ્યા પચ્યા જેવા ભાવ હશે એવી તમને આશીર્વાદ ભગવાન તમને આપશે. માટે ગુરુની પાસે ઓછા ભાવ મત કરો, સંસારની માંગણી મત કરો, માંગણી જ મત કરો. બાપુ મને કઈ ખબર પડતી નથી, પણ બાપુ કહે તારે શું જોઈએ એના પહેલા તો તમે 10 લિસ્ટ બતાવી દો. બાપુ આ નથી, ના નથી, ના નથી. હવે બાપુજી હાલવા ધારે આલે ક્યાં? પાત્ર તો થાય તૈયાર. કારણ કે સિંહણનું દૂધ સોનું પાત્ર સોનાનું હોય ને એના મળી ઠરે. જો સિંહણના દૂધમાં એટલી તાકાત હોય તો સદગુરુના વચનમાં કેટલી તાકાત હશે? જરા વિચાર કરો. આવા અજર અમર પિયાલો મારા સદગુરુએ પાયો ધાયો. મેં તો ધ્યાન કરી અમરાપુરની આસ કરો, સ્વર્ગપુરાની આસ કરો, છોડો સકળ અભિમાન. એક એક સંત અમને જગાડવા, અમને સચેત કરી પરમાત્માના બનાવવા. કેવું કેવું ભાણું હમણાંની સામે મૂકતા ગયા. બાપ આપણે ગાઈએ છીએ પણ એને સમજી શકતા નથી. બેટા હાથ જોડીને કહું છું, મને કોઈ ના આડો. બાપ ડોક્ટરે ના કીધું તો સદગુરુના વચન પ્રમાણે જીવવું એ ભક્તિમાં સબસે મોટી કઠિન અવસ્થાને સાધના છે. સંસારના અનુકૂળ તમે જીવ્યા છો એનો અભ્યાસ થઈ ગયો છે. હવે નવો અભ્યાસ ગુરુના કહ્યા પ્રમાણે નવું જીવન બનાવવું છે. ત્યાં તમને થોડું દુઃખ લાગશે, કઠણ થશે, પણ એની અવગણના કરીને તમારું ધ્યાન ભજન. કેમ કે હિંમતે મરદા તો મદદે ખુદા. એકવાર તમે સંકલ્પ કરો અંદર કે મારે હવે ભક્તિ ભજન અને મારા ધ્યાનમાં જીવવું છે, તો તમારા અંદર વાળો અંતરની શક્તિ તમને શક્તિ આપશે, પ્રેરણા આપશે, તમને જીવડાવશે. તમારી ભાવના શું છે, મનના વિચાર શું છે, એ હૃદયમાં વસેલા મારા રામને બધી જ ખબર પડે છે. અને એ રામ તમને તમારે જે જોઈએ છે ને એના પ્રમાણમાં તમને માર્ગ બતાવીને તમને ક્યાં પહોંચાડી દેશે. તો કેવું જીવવું છે એનો નિર્ણય તમારે કરવો છે. જેવું નિર્ણય કરી અને જેના વિચાર અખંડ એના કરશો તો જેવા બનવા ચાહો છો એવા તમે બની જશો. આ ગુરુના આશીર્વાદ છે. તમારા જીવનના રચયિતા તમે છો. આ જીવનમાં આવીને સુખ દુઃખના આટલા થપેડા થાય અને અકલ બુદ્ધિ થોડી આવી હોય તો ભગવાનની પાસે માંગો ફરી જન્મ ન મળે. આ ભવસાગરનું 84નો ચક્કરનું દુઃખ બેઠી બેઠીને અનંત જન્મો ગુમાવ્યા. પ્રભુ હવે તો દયા કરો. હે સદગુરુદેવ મને તારજો. બધા તરવા માટે ગુરુની પાસે આવે, પણ તરવાનું માપ માંગે તો ખરા, પણ અંદર માંગે છે સંસાર. જબાનથી માંગે તરવાનું, બેનો મેળ થતો નથી. જબાનથી તો માંગે અમને તારી દેજો બાપુ, પણ માય તું માંગે હું છે. ખાસી માંગણી તો તારા અંદર ની, જબાનની બોલવાની નહીં. તમારા ભાવ ઊંચા કરીને આવો ગુરુની સામે. મન ડરો, અમારો આખરી સમય છે, જાગી જાઓ. તમને જગાડું, તમે પોતાના બનો બાપ. મને ખૂબ પ્રેમ છે તમારા ઉપર, અગાધ પ્રેમ છે. હું બતાવી નથી શકતો, કેમ કે પ્રેમનું કોઈ થર્મોમીટર નથી. આજ મારો ગલો ઘૂઘરાટ થાય, બાંધી નચાટ. મારા પ્રેમની ઓળખ. પ્રેમ હંમેશા આપે છે. ગુરુની પાસે જાઓ ત્યાં પ્રેમ શીખો. તમે ગુરુને પ્રેમ કરો છો તો એને આપવાનું છે, માંગવાનું નહીં. વગર માંગે મોતી મળે તો માંગે ભીખ મળે.
ગુરુને સામે મુક્ત થઈ જાઓ તો તમને હીરા માણેક મળી જાય, અને માંગશો તો આ સંસારના ટુકડા મળશે. તમે ગુરુની પાસે એવી ભાવના લઈને પહોંચો, સદગુરુ તમારી ભાવનાના પૂરી કરવાના આશીર્વાદ આપે. તમારા મનની ઈચ્છાઓની પૂર્તિ કરવાના આશીર્વાદ કદી નહીં આપે, કેમ કે સદગુરુ જાણે છે કે મન એને સંસારથી દૂર નહીં થવા દે, પણ તમારું કલ્યાણ થાય, તમારું ભલું થાય એવા ગુરુ આશીર્વાદ આપે. નારદજી મહારાજ એકવાર વૈકુંઠમાં ફરતા હતા અને ત્યાં સાંભળ્યું કે એક સ્વયંવર રચાય છે. એક રાજાની પુત્રી બહુ સુંદરી, અને એના લગ્ન થાય ત્યાં સ્વયંવરમાં જે લાડી બને, જેને વરમાળા પહેરાવે ને એ એનો પતિ. લાડી પોતે પસંદ કરે, કોઈ બીજો ભાંગજડ્યો નહીં. તો એના અંદર નારદજી સમજી કે મને આવું કોઈ મળ્યું ને તો કેવું. તો નારદજીને લાલસા થઈ જેની પરણવાની, ને પરણવાની ઈચ્છા થઈ એટલે કે હવે કહી જવું હું માંગુ. તો ભગવાન વૈકુંઠનાથ વિષ્ણુ ભગવાનના ચરણોમાં જઈને બેસી અને કે બાપુ આજે મને તમારે કંઈક આપવું પડશે, હું તમારી પાસે કંઈક લેવા આવ્યો છું. કે હા નારદજી બોલો, શું લેવા આવ્યો? કે બાપુ મને તમારું રૂપ આપો. કે તમારું રૂપ એટલું સુંદર છે, તમારા જેવું જગતમાં કોઈ છે નથી. જો તમારું રૂપ મને મળી જાય તો પેલી કન્યા મને વરમાળા પહેરાવી તો મને સંસારના સુખ ભોગવું. તો ભગવાનને કીધું બેટા તારું કલ્યાણ થાય એવું હું તને આશીર્વાદ આપું. શું કહ્યું? તારું ભલું થાય ને એવા હું આશીર્વાદ આપું. હવે એનાથી તો કોઈ ઊંચું હોય ને. નારદજી ખુશ થઈ ગયા, મને ભગવાનનું રૂપ આપશે. ધ્યાન રાખો. ભગવાન સમજ્યા કે આ સંસારના ગોથામાં જાય છે 84 ના ચક્કરમાં, મારે એને બચાવવાનો કેવો. અમુક વખતે ભક્તોને તારવા માટે ભગવાનને પોતે દંડ ભોગવવો પડે. આ સત્ય કહાની. તો એમને ભગવાને શું કર્યું? પાંદડાનું મોઢું કર્યું. કોનું? નારદજી મહારાજ. હવે પોતે પોતાનું મોઢું દેખાય ને જ્યાં સુધી હરીશો ને આવે ત્યાં નારદજી મહારાજ પેલી કન્યા જાય તેમ તેમ અકાળી જાય. પેલા વરમાળાના આખી સભા ભરી કન્યા હતી. ભગવાન વિષ્ણુના ગળાની અંદર હાર પહેરાવી દીધો. હવે પેલો કે મને વિષ્ણુનું મને રૂપ આલ્યું, મારા ગળામાં કેમ નહીં આવ્યું? પણ જ્યાં જાઉં તો આ બધા લોકો હસે છે કે એને શક પડ્યો. તો નારદજીએ પૂછ્યું, ભાઈ શું કામ તમે હસો છો? કે તમારું વાંદરા મોટું દેખ્યું. કે મેં તો માંગ્યું હતું ભગવાનનું રૂપ, વાંદરાનું રૂપ. વાંદરાનું રૂપ મારું ભગવાને ભલું નહીં કર્યું. અને ભગવાન કે હું તારું ભલું કરું. તમારી સમજણ બુદ્ધિ કઈક અલગ છે અને સદગુરુની સમજ બુદ્ધિ અલગ છે. સદગુરુ તમને રામ આપવા માંગે છે અને તમે મરવા વાળું માંગો છો. તો નારદજી ગુસ્સે થયા, અકળાયા કે મારું વાંદરાનું મોઢું કર્યું છે, જાઓ તમારે એકવાર વાંદરાનો સાથ કરવો પડે, તમારો ઉદ્ધાર નહીં થાય. ધ્યાનથી સાંભળો. નારદજીના શ્રાપથી રામચંદ્ર ભગવાનના અવતારમાં ભગવાન રામ વાંદરાનો સાથ કર્યો. ત્યાં એમને તો ભક્તનો શ્રાપ ભગવાનને પણ લાગ્યો. ત્યાંથી સાંભળજો, એવું નહીં માનતા. પણ હંમેશા ભક્તને ઉગારવા માટે ભગવાન એ દંડને પણ પોતાના માથા પર લઈ લે છે. એવા કરુણા સાગર, દયાળુ, સુખના સાગર, એના નજીકમાં જે જાય એ સુખી કેમ ના થાય? એના શરણમાં જે પહોંચે સુખી કેમ ના થાય? થાય ને થાય. પણ સાચી સમજણ મને મારા ગુરુની સાથે રહેતા મારા ગુરુભાઈઓને યાદ આવે અને અંદર ને અંદર થાય છે કે કેટલા ભાગ્યા કે આવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ જળહળત જ્યોત જાગે એમના અંદર એવા મહાપુરુષના આશીર્વાદ કેમ ના લીધા? કેમ કે માંગતા ના આવે.
માંગ્યો તો સંસાર માંગ્યો. આ બધાના અનુભવ લઈ અને આજે તમને પ્રવચનમાં સમજાવવા માંગુ. આ બધા ખૂબ અનુભવ લીધા છે મારા ગુરુભાઈના સાથે. બધા ગુરુભાઈ માંગ્યું પણ સંસાર માંગ્યો, સત્ય ન માંગ્યો. ના સેવાનંદે પણ સત્ય માંગ્યો નહીં, મારે કાંઈ ના જોઈએ એટલું જ માંગ્યું. જેમાં મારું ભલું હોય મને કાંઈ ના જોઈએ. અને આના અંદર સેવાનંદને આજે શું મળ્યું એ તમે બધા ખૂબ સરસ જોઈ રહ્યા છો. આવા જ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય એવી મારી અંતસ ભાવના છે. મારા એક ભગત જાગે એવી મારી ભાવના છે. અને ગુરુને તમે ઓળખી લો. મેં હું બ્રહ્મ સ્વરૂપ એક કાગળ ક્યાં મેળવી જયારે ત્યારે બેઠા. હવે હું મારો પરિચય તમને આપું છું. મારા સદગુરુદેવનું આ બહુ જ વાલામાં વાલું ભજન હતું. એ ભજનની રચના આજે હું તમારી સામે પ્રસ્તુત કરું છું. માંગતા શીખજો. અને સદગુરુ તમને આટલું પ્રકટ સચોટ શબ્દોમાં તમને સમજાવ્યા. આવા ગુરુ ક્યાં મળશે બાપ? કોઈ ગુરુ પોતાને લૂંટાવવા માટે કદી પ્રવચન ન કરે. પણ આ સેવાનંદની પાસે કોઈ લૂંટાવા જેવું છે જ નહીં. માટે હું ખુલ્લા તમારી સામે પ્રવચન કરી બતાવું. મારે લૂંટાવાનો મારા ગુરુદેવની ચરણોમાં હું લૂંટાઈ ચૂક્યો. અમારી પાસે છે આગે ઉલાડ પીછે ધરાળ. ગાડું ઉલાડ હોય તો હમણાં પડે, ધરાળ હોય તો ગાડું પડે. यहाँ कुछ है यहाँ केवल नेगेटिव हो गया, न पॉजिटिव, बिल्कुल नेगेटिव. चलो गेर क्यों न्यूट्रल થઈ ગઈ. આ બાજુ જવું હોય તો આ બાજુ જવું હોય તો. જિંદગીની અંદર કોઈ એને પકડની મારે આ જોઈએ. ભૂલ ક્યાં થાય? માણસ એમ કે છે ના મારે જોઈએ. જ્યારે સાચો ભગત કે છે મને કઈ જોવાનું તમારે આગળ હોય કે મને બાપુની અનેક નિશાનીઓ મને એમના હાથથી આપી. આ માળા પણ એમના હાથથી મળેલી. એ તૂટી ગઈ મેં તિજોરીમાં મૂકીને બીજી માળા. આસન આસન તિજોરી એમનો દંડો આપ્યો. એમની પાદુકા પ્લેના પ્લાસ્ટિકની મોજડી મળતી. બાપુ કહેતા મને મોજડી આપી, એમ પાદુકા આપી, બધી નિશાનીઓ આપી. અને પરમ સિદ્ધિ જે હું કરી જાણતો નથી એવી 1980 ની સાલમાં બાપુને એટેક આવ્યો હતો. ત્યારે હંમેશા એમના કિસ્સામાં રહેતી પરમ સિદ્ધિ આજે તમને પ્રગટ કરી બતાવું. આ મને આપ્યું બેટા તારા હંમેશા સદગુરુદેવ ભગવાન કી જય. તારા કિસ્સામાં માંગ્યા મળતા નથી આશીર્વાદ, પણ એવું તમે જીવો ગુરુની સામે કે ગુરુની અંદરથી છૂટી અને તમને ક્યારે શું મળે. પડા રહે દરબારમાં ધક્કા ધણીકા ખાય, કબહુક લહેર દરિયા બેડા પાર. સદગુરુ પાર, સદગુરુ કલ્પતર જે મહાન છે મારું સદગુરુનું સ્થાન છે. માટે એવા સદગુરુને ભજવા હોય તો ભગવાન નરસિંહાનંદ બાપુની રચના કરેલું એક ભજન